સિંહ સાથેનું આપણું સહ અસ્તિત્વ, એટલે કે જેમ આપણે અહીં શેરીમાં કૂતરા રખડ્યા કરે છે, એમ જંગલ વિસ્તારમાં પશુ પાલકો અને સિંહ આરામથી રખડતા હતા. કે જગ જૂની સોરઠ ધરા ને ગઢ જૂનો ગિરનાર, પછી શું આવે શબ્દ, ત્યાં હાવજડા હેંજળ પીવે નમણા નરને નાર. કે સિંહ જે છે એ પશુ પાલકોના પશુને હુમલો કરીને ખાઈ જતા હતા, પણ માલધારીઓ તો પશુ પાલકો પર ઓછા હુમલા અથવા તો હુમલા ન કરતા. એટલે સિંહ આપણા માટે ક્યારેય અછૂતું પ્રાણી, વધારાનું ત્રાસદાયક પ્રાણી, આતંકી જેવું પ્રાણી એવું નથી રહ્યું, પોતીકું રહ્યું છે. પણ પેલા આપણે સહ અસ્તિત્વ હતું. કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે. જુઓ અત્યારે તો શિકાયત કરે છે લોકો કે અમારા વિસ્તારમાં હવે સિંહ મીંડા આટા મારવાને, જંગલ ખાતું શું કરે ને. પણ પેલા તો આપણું જીવન જ એની સાથેનું હતું, પ્રકૃતિ સાથેનું. પણ પ્રકૃતિનું જે આખું અનુક્રમિકા હતી એને આપણે ખોરંભે ચડાવી દીધી. આપણે એટલે કોણે? આપણે એટલે તંત્ર. એ દોઢ ડાયું તંત્ર, ડાયું તંત્ર હોત તો સારું હતું, આ દોઢ ડાયું તંત્ર છે. અને જે ડિપાર્ટમેન્ટને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, ખરેખર તો જંગલ ખાતું કહીએ છીએ, વાસ્તવમાં એ જંગલી ખાતા જેવું એનું કામકાજ છે. એટલે એ નાના પાડડા હોય કે ગાય હોય કે ભેંસ હોય કે એને ફાડી ખાતા. તો પણ તમારી જાણ ખાતર કોઈ માલધારીએ કે પશુપાલકે કે નેહડાના જે રહેવાસીએ સિંહની સામે ક્યારેય એમ ધિક્કારથી નથી જોયું. પણ જંગલ ખાતામાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે, બધા જ ભણેલા ગણેલા જંગલ ખાતાના અધિકારીઓથી માંડીને ડિપાર્ટમેન્ટે કર્યું, કોઈ અભણ નથી. હવે આ ભણતરની જે વાત કરે છે એનો મતલબ શું મને કયો? એવા લોકોને ત્યાં રિસોર્ટ, હોટેલ, ક્લબ હાઉસ, ફાર્મ હાઉસ, એ લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવા છે, ડીજે વગાડવા છે, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન કરવાનું કરવું, એ બધું ત્યાં જંગલમાં ટેસડા કરવા છે. નડે કોણ? આ માલધારી જે ત્યાં રહે છે એને તો આ ગમે નહીં. એટલે આ લોકો એને શિક્ષણના બાને બહાર કાઢવાની વાત કરે છે. મેં તમને કીધું દોઢ ડાયું તંત્ર શું એ આ. તો નેહડાના પશુઓને ફાડી ખાનારા સિંહને છતાં પણ સરકારી ચોપડા તમે તપાસો તો દરરોજ એક સિંહને કેટલું માંસ જોઈએ ઈ બાને ચોપડામાં ઉધારવામાં આવતું. માંસ ક્યાંકથી લઈ આવે તો દોઢ ડાયું તંત્ર કેટલું જંગલી તંત્ર કેવું છે કે એ સિંહના નામે આ માંસનું જે છે એ ચોપડા ઉપર ધામધૂમ, બાકી હંધાય રૂપિયા ફાડી ખાઈ લાગતા વળગતા. મોટું મારણ કરી લે ને પછી સિંહ તમે એની બાજુમાંથી નીકળો તો તમે હળી કરો તો જુદી વાત છે, બાકી સિંહ કોઈ દી કઈ કોઈને વતાવે નહીં. આપણી ભાષામાં કહું તો એમ કે તમે જો ઈ જોઈ લ્યો ને સિંહને, ખાલી ડણક સાંભળી લ્યો તો પગની કપાહી મટી જાય. એટલે કે પગમાં કપાહી થઈ હોય તોય તમને ભૂલાઈ જાય એવી તો ઈ હા એવા સિંહ હોય. હવે એને બદલે અત્યારે પાલતુ કુત્તા જેવા કરી નાખ્યા લોકોએ. જે અત્યારે આપણે અમરેલીમાં મુશ્કેલી થાય છે ને, પછી જે ગામ કે શહેર આવે એ તો સિંહ પોતાનો રસ્તો પાણીની જેમ કરે તો હડફેટે જે ચડે ને પછી તો એ હુમલા કરે જ ને. કારણ કે એને એમ છે કે મનુષ્ય મને માર નાખશે. એટલે આમાં અરસપર હા, એટલે કુદરતી વાતાવરણ આપણે ડોહળું કરી નાખ્યું. એટલે સિંહનો બિલકુલ વાંક નથી. સોયે थे बड़ी चैन से ओढ़े कफन मझार में, यहां भी सताने आ गए किसने पता बता दिया. આ એના જેવું સિંહ ને થાય. માંડ શાંતિ હતી, અહીંયા ક્યાં દેકારો શરૂ થયો એટલે એ ભાગે. પણ પેલા તો સીધે સીધું હતું. હવે જે ભાણિયાઓ હોય શું કરે, સાઈડ માંથી ભાગે અને મામા પછી દુનિયાભરમાં દોડે. એમ જંગલ ખાતું આમ ઊભું હોય પિંજરું લઈને તો સિંહ કઈ મૂર્ખ છે કે આવીને આરામથી પિંજરામાં વયો જાય? એવું હોય કોઈ દી? નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે સૌરાષ્ટ્રનું. આમ તો એશિયાટિક લાયનની જે વાત કરીએ, આમ તો વિશ્વની અંદર એશિયાટિક લાયન જે છે તે આપણું ઘરનું છે. સૌરાષ્ટ્ર અને સિંહ આ પર્યાય શબ્દ આપણો છે. સૌરાષ્ટ્ર અને સિંહ એ પર્યાય એકબીજાનો શબ્દ છે. ત્યારે આપણે વાત કરવી છે કારણ કે હાલની જે પરિસ્થિતિ છે, અલગ અલગ કિસ્સાઓ જે છે તે સામે આવી રહ્યા છે. જે હમણાં ચિત્રી ગામની અંદર એક કિસ્સો બન્યો કે દાદાની સામે જ 5 વર્ષના બાળકને સિંહ જે છે તે લઈ ગયો છે. એટલે કે હવે સિંહો માનવ ભક્ષી બની રહ્યા છે.
આમ તો છેલ્લા કેટલાક દાયકાઓથી જોઈએ તો સિંહ સાથેનો સંબંધ જે છે તે સૌરાષ્ટ્રવાસીઓનો હોય કે પછી ગુજરાતનો હોય ખૂબ સારો રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની અંદર જે ઘટનાઓ સામે આવી રહી છે તે ખૂબ જ ચિંતાજનક ઘટનાઓ છે. અને આમના જ કારણે હવે આ મુદ્દે આપણે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. સર, આમ તો મેં કહ્યું એમ કે સૌરાષ્ટ્ર અને સિંહ આ બે આપણા માટે પર્યાય શબ્દ છે, પરંતુ અત્યારે કઈક પરિસ્થિતિ હવે એવી બની રહી છે કે સિંહો જે છે તે હવે ક્યાંક માણસાઈ સાથે દુશ્મની કરતા દેખાઈ રહ્યા છે. શું કારણ? કારણ કે આપણે પ્રકૃતિની વિરુદ્ધ ગયા હમ એક લીટીમાં. નહીતર આપણો ઇતિહાસ, સૌરાષ્ટ્રનો તો ખાસ ઇતિહાસ હમ કે છે સિંહ સાથેનું આપણું સહ અસ્તિત્વ. એટલે કે જેમ હમ આપણે અહીં શેરીમાં કૂતરા રખડ્યા કરે છે, એમ જંગલ વિસ્તારમાં પશુ પાલકો અને સિંહ આરામથી હમ રખડતા હતા. હમ અને મોટા ભાગનું આપણો તો ગાંડી ઘર કહેવાય છે ને, ગીર વિસ્તાર. હમ તો સિંહનું હોવું એ બીજા લોકો જેમ લાયન શો કરે છે, આપણે તો કૂતરાની જેમ સિંહ જોતા હતા અને મળતા હતા. ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની રચના છે, એના ઉપરથી આપણે જોઈ શકીએ. આપણો ઇતિહાસ છે. સિંહ સાથેનું આપણું અવલંબન એટલે અનુસંધાન એકબીજા સાથેનું વર્ષો જૂનું છે. આપણે એમ કહીએ ને કે જગ જૂની સોરઠ ધરા, ગઢ જૂનો ગિરનાર. પછી શું આવે શબ્દ? હાવજડા હેંજળ પીવે નમણા નર ને નાર. આપણે ને સાવજ એટલે કે સિંહને બિલકુલ સહ અસ્તિત્વ છે. આપણો શત્રુ નહીં, આપણો મિત્ર હોય એવી વાત છે. અને આપણને જ હતું એવું નહીં, સિંહને પણ હતું. મજાની વાત તો ઈ છે હા. કે સિંહ જે છે એ પશુપાલકોના પશુને હુમલો કરીને ખાઈ જતા હતા, પણ માલધારીઓ તો પશુપાલકો પર ઓછા હુમલા અથવા તો હુમલા ન કરતા. એટલે આપણી સાથે આપણા લોક સાહિત્યકારોએ હમણાં તમે જુઓ સોરઠનો તમે ઇતિહાસ કયો તો એમાં સિંહ વગર અધૂરો છે પાછો એમ. અમસ્તા પણ આપણી સોરઠ ધરા જગજુની જેમ કહીએ ને, આપણે ત્યાં બધું ડાલા મથા જેવા માણસો પણ એવા થયા. સુરવીરો, બારવટિયાઓ, દાતારો, બધા યોદ્ધાઓ, લડવૈયાઓ, એની સિંહની સાથે જ આપણે મોટા ભાગે એની તુલના કરતા હોઈએ છીએ. એટલે સિંહ આપણા માટે ક્યારેય અછૂતું પ્રાણી, વધારાનું ત્રાસદાયક પ્રાણી, આતંકી જેવું પ્રાણી એવું નથી રહ્યું. પોતીકું રહ્યું છે. તમે જુઓ ઝવેરચંદ મેઘાણીની જે ઓલી ચારણ કન્યા વાળી જે આખી કવિતા ઐતિહાસિક છે અને વિશ્વ વિખ્યાત છે. એમાં તમે જો સિંહના વર્ણન કર્યા છે તો એના વખાણની વર્ણન, જેમ વરરાજાના વખાણ વરની માં કરે એવી રીતે સિંહના વખાણ કર્યા છે. કોઈ સિંહને આતતાઈ એટલે આતંકી કે બહુ ખતરનાક પ્રાણી કે એમ નથી બતાવ્યો. એમાં એમાં ઝવેરચંદ મેઘાણીએ શું કીધું કે વનરા વનનો રાજા ગરજે. તમે જુઓ આમ આનંદથી એમ એના વખાણ કરતા હોય. વનરા વનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે, અને કડ પાતળિયો જોધો ગરજે, મો ફાટેલો માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. એને ઈ ગર્જના, એની જે ડણક છે એની પણ પાછી આવકાર્યું છે. ડણક થી ભયાવહ નથી, ઉલટાના એના વખાણ કર્યા છે. બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના, હવે જુઓ સહ અસ્તિત્વની હું જે વાત કરું છું ને એને તમે જુઓ, કણબીના ખેતરમાં ગરજે. એનો અર્થ એમ છે કે આજે જ હવે એ પશુ માનવ ભક્ષી થવા માંડ્યા એ જુદી ઘટના છે, પણ પેલા આપણે સહ અસ્તિત્વ હતું. કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે. જુઓ અત્યારે તો શિકાયત કરે છે લોકો કે અમારા વિસ્તારમાં હવે સિંહ મીંડા આટા મારવાને જંગલ ખાતું શું કરે ને. પણ પેલા તો આપણું જીવન જ એની સાથેનું હતું, પ્રકૃતિ સાથેનું, કે ઈ આપણી ત્યાં આપણે અને ઈ બંને એકબીજાની સાથે રહેતા હોય એમ. કણબીના ખેતરમાં ગરજે અને ગામ તણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગીરીની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે ને ઓરો ને આઘેરો ગરજે. તમે કલ્પના કરો આમાં ક્યાંય કરતા ક્યાંય આ ભગવાન આ સિંહ થી બચાવો એવું આવ્યું નહીં. ઉલટાનું ગૌરવ અનુભવે છે. તો આપણું સહ અસ્તિત્વ એવું હતું. પણ પ્રકૃતિનું જે આખું અનુક્રમિકા હતી એને આપણે ખોરંભે ચડાવી દીધી. આપણે એટલે કોણે? આપણે એટલે તંત્ર એ દોઢ ડાયું તંત્ર. ડાયું તંત્ર હોત તો સારું હતું, આ દોઢ ડાયું તંત્ર છે. અને જે
ડિપાર્ટમેન્ટને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, ખરેખર તો જંગલ ખાતું કહીએ છીએ. વાસ્તવમાં ઈ જંગલી ખાતા જેવું એનું કામકાજ છે, એટલે આ ડખે ચડ્યું છે. હવે કઈ રીતે ઈ હું તમને કહું. વાસ્તવમાં સિંહની પ્રકૃતિ ક્યારેય આપણા જેવા લોકોને, એટલે એ માનવ ભક્ષી તો બને ત્યાં સુધી થતો જ નથી. તમારી જાણ ખાતર અગાઉના જમાનામાં જે સાસણ પંથક જે છે, તુલસીશ્યામ, બાણેજ, કનકાઈ, અમરેલી પંથક, સાસણ, ગીર, આ બધો જે ગર વિસ્તાર, ગર એટલે ગીર, ગીર જંગલ વિસ્તાર જે છે એની અંદર નેહડા હતા, નેસડા માલધારીઓના આજે છે. પણ હવે ગણ્યા ગાંઠા છે, અને કેટલો સમય છે એ રાજા રામ જાણે. ઈ નેહડા જે હતા પશુપાલકોના, જે કેટલી ભેંસો ને ગાયો રાખતા, મોટા ભાગની ભેંસો. તો તમારી જાણ ખાતર એ જ્યારે એ ઢોર ચરાવવા જાય ને નેહડાના માલધારીઓ, એમાંથી ઢોર થોડાક આમ દૂર દૂર સુદૂર જાય તો સિંહનું તો એ પોતાનું વતન હતું એમ કે તો ચાલે જ છે. એટલે એ નાના પાડરડા હોય કે ગાય હોય કે ભેંસ હોય કે એને ફાડી ખાતા. તો પણ તમારી જાણ ખાતર કોઈ માલધારીએ કે પશુપાલકે કે નેહડાના જે રહેવાસીએ સિંહની સામે ક્યારેય એમ ધિક્કારથી નથી જોયું. એને એમ જ છે કે આ એનો કુદરતી ખોરાક છે, એ સ્વાભાવિક વાત છે. અને સિંહ પણ તમે જુઓ, એ પશુ ઉપર હુમલો કરે, માલધારી ઉપર નહીં. એ માલધારીની દીકરી હોય કે દીકરો હોય, 8, 10, 15 વર્ષનો ડાલામથા સિંહ હોય ને તો પણ આ માલધારીના દીકરા કે દીકરી ડંગોરો લઈને ઉભો હોય તો એને સિંહ ન અડે. તો આ સહ અસ્તિત્વ હતું, એ હવે ધીરે ધીરે, હવે હું તમને આપણી વાત તરફ આવું કે કઈ રીતે દોડદાયું તંત્ર અને જંગલી ડિપાર્ટમેન્ટ, જંગલ નહીં જંગલી ડિપાર્ટમેન્ટ, કઈ રીતે એ તમને કહું. હવે સરકારી તંત્ર જે છે જંગલ ખાતાનું, એનો બુદ્ધિપૂર્વકનો તર્ક શું છે કે નેસડાના લોકોને હવે આપણે શિક્ષણ તરફ લઈ જઈએ, આધુનિક શિક્ષણ જે એને ન્યા નેહડામાં ન મળે તો એને બીજે વસવાટ કરાવીએ, એટલે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે ને આગળ વધે. હવે તમને કહું મયુરભાઈ, આ બધું બોલવું બહુ સારી લાગે છે, પણ જંગલ ખાતામાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે એ બધા જ ભણેલા ગણેલા જંગલ ખાતાના અધિકારીઓથી માંડીને ડિપાર્ટમેન્ટે કર્યું, કોઈ અભણ નથી. હવે આ ભણતરની જે વાત કરે છે એનો મતલબ શું મને કયો. અત્યારે રાજકોટમાં પણ જે ઓલો જંગલેશ્વરનું ડિમોલેશન થયું અને બધા કાજુ બદામ કાતરી ગયા, બધા ભણેલા છે કે નહીં? કોઈ અભણ તો છે નહીં. તો આ ભણતરને હું ધોઈ પીવું? એટલે મૂળ વાત શું છે કે નેહડામાંથી પશુપાલકોને બહાર એટલા માટે કાઢવાની વાતો ચાલે છે કે કેટલાક માલેતુદાર લોકો, શહેરમાં વસનારા ભયંકર સુખી, ભયંકર એટલે ભયંકર, પરસેવાની કમાણી વગર ન હોય ને એને ભયંકર સુખી કહેવાય. નહીતર બે શબ્દ છે, ભદ્ર સમાજ હોય ને એ કેવો હોય, એ બિલકુલ હા નિષ્ઠાપૂર્વક કમાતા હોય ને એને ભદ્ર સમાજ કહેવાય. આ ભયંકર છે, કાલ કાંઈ ન હોય ને આજ કરોડ રૂપિયાનો માલિક થઈ ગયો હોય. એવા લોકોને ત્યાં રિસોર્ટ, હોટેલ, ક્લબ હાઉસ, ફાર્મ હાઉસ, એ લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવા છે, ડીજે વગાડવા છે, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન કરવાનું કરવું, એ બધું ત્યાં જંગલમાં ટેસડા કરવા છે. નડે કોણ? આ માલધારી જે ત્યાં રહે છે એને તો આ ગમે નહીં. એટલે આ લોકો એને શિક્ષણના બાને બહાર કાઢવાની વાત કરે છે. મેં તમને કીધું દોડદાયું તંત્ર શું એ આ. એટલે આ ભલા માણસ, આ પશુપાલકો જેટલા જંગલમાં રે એટલો વધુ સારું. શું કામ? ઈ તો રે જ છે, એની સાથે 150-200 એના પશુઓ રહેતા હોય ને, ભેંસ ને, પાડી ને, પાડરા ને, બળદ ને, ખૂંટિયા ને, વાછરડા ને. તો ઈ જે પશુધન છે એ સિંહનું ખોરાક થઈ જાય નૈસર્ગિક. અને આપની જાણ ખાતર મયુરભાઈ, એટલી મોટું કૌભાંડ ચાલે છે કે અત્યાર સુધી, આ તો હવે નિયંત્રણ થોડુંક આવ્યું ને માલધારીઓને બહાર કાઢી રહ્યા છે, બાકી અત્યાર સુધી તો સેંકડો બદલે હજારોની સંખ્યામાં નેહડા હતા. તો નેહડાના પશુઓને ફાડી ખાનારા સિંહને છતાં પણ સરકારી ચોપડા તમે તપાસો
તો દરરોજ એક સિંહને કેટલું માંસ જોઈએ ઈ બાને ચોપડામાં ઉધારવામાં આવતું. માંસ ક્યાંકથી લઈ આવે, જમા ઉધાર કરે ને અહીંયા કહેવાય ગાડી લઈને એમ કે અમે અહીંયા દઈ આવ્યા. તમે વિચાર કરો, જો પશુધન પણ એટલું ખાઈ જતું હોય સિંહ, તો હું ન્યા કઈ ફ્રીજ છે સિંહ પાસે? ફ્રીજ કે એવું કઈ હોય કે ઈ મૂકી રાખે ને પછી 2 દી પછી ખાય એવું હોય સંગ્રહખોરીનું? તો દોડદાયું તંત્ર કેટલું, જંગલી તંત્ર કેવું છે કે એ સિંહના નામે આ માંસનું જે છે એ ચોપડા ઉપર ધામધૂમ, બાકી હંધાય રૂપિયા ફાડી ખાઈ લાગતા વળગતા. અને હજી કેટલુંક નડે, આ લોકો નડે એમ છે માલધારીઓ, એટલે શું કે છે આને શિક્ષણથી વંચિત ન રાખી શકાય ને વિકાસથી વંચિત ન રાખી શકાય એમ કરીને ટૂંકમાં અહીંથી કાઢવા, એટલે અમારી લીલા બધી અહીં જંગલમાં હાલ્યા કરે. નહીં એ એટલે મેં શરૂઆતમાં તમને કીધું કે આપણે કુદરતને અતિક્રમણ કર્યું ને એને કારણે અત્યારે આપણે આ માઠી દશા ભોગવી રહ્યા છે કે સિંહ પશુ ભક્ષી હતો એને બદલે હવે માનવ ભક્ષી થવા માંડ્યો. આપની જાણ ખાતર અત્યારે ગીરમાં 891 એટલે 900 જેટલા સિંહ હોવાનું સત્તાવાર રીતે કહે છે. અને છેલ્લા 2 વર્ષમાં 332 નાના મોટા બાળ બચ્ચાથી માંડીને મોટા સુધીના સિંહ સિંહણ બધું 332 સિંહ તો મરી ગયા. એમાં 64 એ અપમૃત્યુ. જેમ આજની અત્યારે તમે ને હું મયુરભાઈ ચર્ચા કરીએ છીએ, અમરેલીમાં આજે પણ એક શંકાસ્પદ જે સિંહનો મૃતદેહ મળ્યો. હવે કે છે કે એનો અમે પીએમ રિપોર્ટ કરાવશું, પછી ખબર આજ સુધી કોઈના રિપોર્ટ બહાર આવ્યા નથી, કઈ થયું નથી. રાજા રામ જાણે હું કામ મરી ગયું. પછી બાના કાઢે શું કે છે કે આ જે છે ને બેબસિયા ને પછી CDV એવો એક રોગ ને આમ બધું ટેકનિકલ બાના કાઢે, જેમાં ગામડાના માણસથી માંડીને મને કે તમને કોઈને ટપો ન પડે. પણ મૂળ જે થઈ રહ્યું છે કે આ આપણું જે વિસ્તાર છે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, એ પંથકમાં કનકાઈ, બાણે, તુલસીશ્યામ, એ વિસ્તાર, સતાધાર, આ બધા વિસ્તારમાં જંગલમાં સિંહ જે પ્રાકૃતિક રીતે કુદરતના નેચરની રેમ જીવતા હતા, ઉછેરતા હતા, ડાલામથા સિંહ થતા હતા, એમાં જંગલ ખાતાની લાંચ રૂશ્વતખોરીના કારણે શહેરોના માલેતુદાર ભયંકર સુખી માણસોએ ઘોંચ પરણો કર્યો, એટલે કે પગ પેસારો કર્યો. આપણે જેમ બાંગ્લાદેશી રોહિંગ્યાને બહાર કાઢવાની સરકાર વાતો કરે છે ને, એમ ખરેખર તો આજે આપણું 1400-1500 ચોરસ કિલોમીટર જે આખું અભયારણ્ય છે સિંહનું, એમાંથી આ બધાય પાપી લોકોને બહાર કાઢવાની જરૂર છે. જે લોકો ભલે લીગલી તો લીગલી એ લોકોએ મંજૂરી લીધી હોય, પણ ભલામણા સિંહ પોતે એક પ્રાકૃતિક એવું પ્રાણી છે જેને નીરવ શાંતિમાં જ ઉછરી શકે. એને ફ્લડ લાઇટ ન ગમે, એને ડીજે ન ગમે, એને કોઈ પણ પ્રકારનું ખલેલ પહોંચે એ ન ગમે. એ તો મોટે પાયે ગાય ભેંસનો કે જે શિકાર કરી લે જીવત ગાય ભેંસનો, પછી એની બોર્ડ એટલે એક ડુંગરા જેવું મોટું હોય ને, એમાંથી કોતરીને અંદર વયું જાય, એમાં કાયદેસર શીતળતા હોય, એટલે કે એસી જેવું હોય. પોતે જે કાચું માંસ ખાય એટલે એનું શરીર તો ભયંકર ગરમ થઈ જાય. તો એને ન્યા ક્યાંય ડોક્ટર હોય છે કે બીજી કોઈ વ્યવસ્થા હોય છે? એટલે એ કુદરતની રીતે ઈ આખી બોર્ડમાં વયો જાય સિંહ, અને 2-3 દી હૂતો રહે. મોટું મારણ કરી લે ને પછી સિંહ તમે એની બાજુમાંથી નીકળો તો તમે હળી કરો તો જુદી વાત છે, બાકી સિંહ કોઈ દી કઈ કોઈને વતાવે નહીં, આપણી ભાષામાં કહું તો એવા સિંહનું ખરેખર જતન કરવું હોય તો પશુપાલકોને વધુ ન્યા રહેઠાણ માટે મોકલવા જોઈએ. ગીરના નેહડા હટાવવા ન જોઈએ. ઈ આ ભણતરના નામે છે ને ઉલ્લુ બનાવે છે તંત્ર. હવે ભણીને કોણ, તમે જાણો છો કોણે શું કરી લીધું? આ બધા જેટલા કૌભાંડો થાય છે ભણીને તમે શું માનો છો? ત્યાં જે રિસોર્ટ છે, ક્લબ છે, હોટેલ છે, ફાર્મ હાઉસ છે, ત્યાં હું આ બધા ભણેલા ગણેલા જ ત્યાં જાય છે? હું ત્યાં હનુમાન ચાલીસા કરે છે? ત્યાં નથી ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, ન કરવાનું કરે છે, એવું નથી થતું? આપણને ખબર નથી? કેટલા પકડાણા, છાપામાં આવ્યું ને. પાછું એમ નહીં કે આપણે કહીએ છીએ. શરાબ ને શબાબની પાર્ટીઓ ત્યાં ધોસ બોલે છે, અને આ લોકો જયારે બધી રીતે વિકૃતિમાં પરાકાષ્ઠાએ પહોંચી જાય પછી ડીજે વગાડે, પછી ત્યાં સીધી બાદશાહને બોલાવીને ઓલો ડાન્સ કરાવડાવે છે.
હમ અને લાયન શો યોજે આમાં, એમાં પાછું જંગલ ખાતું ઇન્વોલ્વ હોય, કારણ કે તમે ને હું કઈ સિંહ ને કહીએ એમ તો કરે નહીં. જંગલ ખાતાને ખબર હોય, એનો એક ચોક્કસ પ્રકારનો યુનિફોર્મ હોય, એ સિંહ ને એની નજરમાં હોય કે આ જંગલ ખાતાનો માણસ છે. એટલે તમે જુઓ, અમુક લોકો ટ્રેની લોકો જે હોય શું કરે, તમે ઘણા મોબાઈલમાં જોયું હશે, હાથમાં કુકડો પકડ્યો હોય, કુકડો, હા અને સિંહ સામે બેઠો હોય, પછી આમ કુકડાને આમ આગળ ધરે, સિંહ થોડો ખાવા માટે મોઢું આગળ કરે, પેલો કુકડો પાછો લઈ લે, સિંહ પાછો આવે. આપણે જેમ કૂતરાને છાનકી નાખીએ અને કૂતરું જેમ બધું પૂંછડી પટપટાવે કે ઊંચા નીચો થાય, એમ સિંહ થાય. બોલો, આ કઈ જેવી તેવી કરુણા છે? જેની ડણક માત્રથી જંગલના ઝાડવા જે છે એના પાંદડા ખરી જાય એવી ડણક હોવી જોઈએ સિંહની. અને માયાભાઈ આહિર કે હરસુર ગઢવી, એ લોકો જે કે છે ને કે સિંહ ડાલામથા કેવા હોય ખબર છે? એમ કે તમે જો ઈ જોઈ લ્યો ને, સિંહ ને ખાલી ડણક સાંભળી લ્યો તો પગની કપાહી મટી જાય. એટલે કે પગમાં કપાહી થઈ હોય તોય તમને ભૂલાઈ જાય, એવી તો ઈ, હા, એવા સિંહ હોય. હવે એને બદલે અત્યારે પાલતુ કુત્તા જેવા કરી નાખ્યા લોકોએ. કોણે? આ જે મિલી ભગત તંત્ર વાહકોએ. કારણ કે ત્યાં સાસણ પંથકમાં તમે જુઓ, જે ગીર પંથક છે, કેટલા રિસોર્ટ્સ, કેટલી હોટેલ્સ, કેટલા બધા ક્લબ્સ, કેટલું બધું થઈ ગયું છે. તમારી જાણ ખાતર, સત્તાવાર રીતે કહું છું, સત્તાવાર જેને મંજૂરી લીધી કહેવાય, એવા 150 થી 200 ત્યાં રિસોર્ટ છે સાસણ પંથકમાં. પણ એ સત્તાવાર કહું છું. બીજા જ્યાં એની જમીન છે, જે ખેડૂતોની, એ જમીનમાં કેટલાક લોકોએ કે ભાઈ અમારે કઈક ઓરડી તો બનાવવી ને રહેવા માટે, એમ તો કે ને કે ભાઈ નહીં તો આ જાનવર ફાડી ન ખાય, એટલે અમારે ઓરડી બનાવી ને, એ ઓરડીના નામે કેટલાકે 5, 7, 10 ઓરડી બનાવી નાખી હોય, આડા આવડી, અને એનો ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ થાય. એટલે એવા જ, અને બધા પછી ત્યાં બાગ બગીચા જેવું કરી નાખે. હવે પોતાનું ખેતર છે એટલે નાતો ન પડાય, એ હિંચકા નાખે, સ્વિમિંગ પુલ નાખે, ત્યાં એકાદા 5-15 માણસો રાખે, એના આ રખોપા કરવા વાળા, રસોઈ બનાવવા વાળા સ્પેશિયલ રાખે. મારા તમારા જેવા અહીંથી સાસણ જાય તો જે તે રિસોર્ટમાં, એટલે નામાધારી રિસોર્ટ જવા દો, આવા ખેતરાઓ રિસોર્ટમાં ઉતરે, જમવાનું તમે કયો એવું ત્યાં એ લોકો બનાવી દે, ને માણસો રાખ્યા હોય, એ ત્યાં એક ઓરડીમાં એ લોકો રહેતા હોય. તમને ને મને થોડાક સારા રૂમે આપે, એનું ભાડું લઈ લે, સ્વિમિંગ પુલ હોય, આપણે બથમ બથા કરીએ, ખાઈ પીને છૂટા પડીએ. આવા ત્યાં 500 થી વધુ આવા રિસોર્ટ કયો તો રિસોર્ટ ને આવા ઠેકાણા છે. હવે તમે વિચાર કરો, જે સિંહને નીરવ શાંતિમાં રહેવાની ટેવ હોય, એ આ દેકારામાં રે કોઈ દી? સાહેબ, અને એક આંકડો એવો છે સાહેબ, તમે કહ્યું કે જે 150 રિસોર્ટ છે ને, એ તો અત્યારે કે લીગલ છે. 2000 થી પણ રિસોર્ટ એવા છે. કારણ કે ખાલી એક ભોજડે ની વાત કરીએ તો ભોજડે ની અંદર 200 થી 300 રિસોર્ટ છે. એવા અલગ અલગ જે ગામો છે ત્યાં 2000 થી પણ વધારે રિસોર્ટ છે. ક્યાંક આ જ રિસોર્ટના કારણે આ બધી ઘટનાઓ બનતી હોય એવું તમને લાગે છે? એને કારણે પાછું એમ નહીં કે એનું કારણ એવું છે, જેને રિસોર્ટ બનાવ્યા હોય એને શું કર્યું હોય, એને જંગલનું પ્રાણી ફાડી નખાય એટલે એને દિવાલો કરી હોય, મોટી મોટી ઊંચી ઊંચી વાયરનું ફેન્સિંગ કર્યું હોય, ઝટકા લાગે એવું કર્યું હોય, લોખંડની કાંટાવાળી જાળીનું કર્યું હોય, કોકે પાકી દિવાલ કરી હોય, મોટા મોટા ડેલા બનાવ્યા હોય. પોતે એવા તમે જો કે છો, માની લો કે 2000 જેટલા રિસોર્ટ હોય, તો એક રિસોર્ટ મિનિમમ 2-3 વીઘામાં તો મિનિમમ હોય, એમ માન લઈએ. મોટા જ હોય છે, પણ તમે વિચાર કરો તો 2-3 વીઘામાં એક રિસોર્ટ હોય, તો આ 2000 માં 2000 ગુણ્યા 3 કરો જી, કેટલા વીઘા જમીન જે છે એ જંગલમાં આપણે અતિક્રમણ કર્યું. જે જમીન છે સિંહ માટેની, પણ એમાં આપણા જેવા, એટલે કે આવા તથાકથિત રિસોર્ટિયા લોકો ઘૂસી ગયા. એને કારણે હવે થાય છે હું, આ બધું જે એને, એ સિંહને અહીંથી અહીં જવું હોય ને, તો એને એક કોરિડોર હોય, એની એક નૈસર્ગિક જગ્યા હોય, રોડ હોય, મેપ હોય. આમ નમ ત્યાં કઈ બોર્ડ ન મારે કઈથી ડાબી બાજુ વળો, જમણી બાજુ વળો, સિંહ થોડા ભણેલા હોય, પણ એની એક પ્રાકૃતિક વ્યવસ્થા હોય છે. હવે આ રિસોર્ટ કલ્ચર જે છે, એને શું કર્યું હોય, પોતાને સિંહ ફાડી ન ખાય એટલે એને ત્યાં મોટી મોટી, મેં તમને કીધું, ફેન્સિંગ કરી દીધી, લોખંડની જાળી પાથરી દીધી, ઓલા વાયરના ઝટકા લાગે, ઇલેક્ટ્રિક શોક લાગે, એ પ્રકારનું પણ વાયરિંગ પણ કરી નાખ્યું હોય, ઊંચી ઊંચી દિવાલો કરી નાખી હોય, ક્યાંક આવવાના રસ્તા બંધ કર્યા. એટલે થાય શું કે સિંહના ગળામાં બાકી બધું હોય, ઓલા રેડિયો કોલ્ડ્રિંક જેને કહેવાય, એ બધું હોય, પણ કઈ જીપીએસ સિસ્ટમ થોડી હોય. સિંહ થોડો ભણેલો છે ક્યાંથી ક્યાં જવું? એને તો જ્યાં જવાનું હોય ત્યાં ઈ જુએ કે ઓહો, એનો જવાનો રસ્તો
પેક થઈ ગયો રિસોર્ટ ને કારણે. સાંભળજો, દિવાલ આવી ગઈ, ફેન્સિંગ આવી ગયું, વાયરિંગ થઈ ગયું, તો એને જવું છે તો એને મેં કીધું જીપીએસ સિસ્ટમ તો એની પાસે છે નહીં, એ ગૂગલમાં સર્ચ તો ન કરે, એટલે એ સ્વાભાવિક જ બીજે રસ્તે જાય કે નહીં. હવે બીજે રસ્તે જાય એટલે સિંહ કોને કહેવાય? સિંહ સિંહ હોતા હે. હવે રસ્તામાં બીજું ગામડું આવે, જે અત્યારે આપણે અમરેલીમાં મુશ્કેલી થાય છે ને, પછી જે ગામ કે શહેર આવે એ તો સિંહ પોતાનો રસ્તો પાણીની જેમ કરે તો હડફેટે જે ચડે ને પછી તો એ હુમલા કરે જ ને, કારણ કે એને એમ છે કે મનુષ્ય મને મારી નાખશે. હવે એટલે એને આમાં અરસપર, હા, એટલે કુદરતી વાતાવરણ આપણે ડોહળું કરી નાખ્યું, એટલે સિંહનો બિલકુલ વાંક નથી. વાંક તંત્રનો છે, લોકોનો નહીં, તંત્રનો છે. જેના પરિવારજનો આમાં, જેના લોકોને ફાડી ખાધા, કોઈ દીકરીને, કોઈ મોટા યુવાનને, શ્રમિકને, બધા વાંક એનો નથી. આ તંત્ર જે છે, હરામ ખાયું કહું શબ્દ વાપરું તો, ઈ તંત્ર અને માલેતુદાર લોકો, જેની પાસે પાછા હરામના પૈસા છે અથવા તો પૈસા અઢળક છે, બે માંથી એક, અને જે ક્લબ કલ્ચરમાં કે આવા હોટેલ્સમાં ને એમાં જાય છે ને, ફ્લડ લાઇટ બનાવે. તમે જુઓ, ઈ જે તમે જુઓ ક્યાંય પણ તમે ત્યાં જાઓ, સાસણ પંથકમાં, ભોજદે ઇત્યાદિ ગામોમાં, તો ફ્લડ લાઇટ કર્યું હોય એટલે શું કે અમારી ત્યાં કોઈ આવીને ત્રાટકી ન જાય એટલે પોતે બચવા હાટુ ફ્લડ લાઇટ. હવે ફ્લડ લાઇટ છે ને આગના ગોળા જેવી હોય, સિંહને ક્યારેય માફક ના આવે. પછી ત્યાં ઈ લોકો જાંબુડા કે જામવાળા ગામ છે, જેના હિન્દી બાદશાહ લોકો આવે છે, એના નૃત્ય બહુ હોય છે, અને એ લોકો મોઢામાં ઘાસલેટ ભરે, પછી આમ દિવાસળીનો ભડકો કરે, પછી ફૂંક મારે ઘાસલેટ, એટલે મોટો બધો ભડકો થાય. હવે આવા તો ડાન્સ રાખે ને, ઠમક ઠમક નો અવાજ આવે ભયંકર. હવે આ જે માલેતુદાર લોકો શનિવારે અહીંથી નીકળે સાસણ જવા, એ શનિવારની આખી નાઈટ છે એ આવી ધીંગા મસ્તીમાં કાઢે, અને રવિવારના રાતના માંડ કે સોમવારે સવારે વહેલી તકે આવે. એટલે શનિ અને રવિ આ 2 દિવસ તો સિંહ માટે ત્રાસદાયી બની જાય, ત્રાસદાયી. એટલે સિંહ આવ્યા પશુઓની પોતાની જગ્યા છોડીને માનવ વસ્તીમાં, એટલે આવવા મજબૂર બન્યા, એમ કહું છું. ખરા અર્થમાં જો આપણા એશિયાટિક સિંહ જે આપણું ગૌરવ છે, એને જો જાળવી રાખવો યથાતથ, અત્યારે જ્યાં કૂતરા જેવા સિંહ કરીને પાલતુ કૂતરા જેવા એવા નહીં, જે ખરા અર્થમાં ઝવેરચંદ મેઘાણીએ મેં તમને આગળ કીધું એ ટાઈપના સિંહને જો બચાવી રાખવા હોય તો 2 વસ્તુ મુખ્ય કરવાની જરૂર છે. આ ક્લબ કલ્ચર આખું પ્રતિબંધિત કરવું જોઈએ. ભાઈ, જંગલ ખાતું જે છે સિંહ માટે જ છે. જે અભયારણ્ય જે છે 1412 કિલોમીટર ચોરસ કિલોમીટરમાં, એ અભયારણ્ય કેના માટે છે? સિંહ માટે છે. તો ત્યાં સિંહ સિવાય બીજા કોઈ ન હોવા જોઈએ, અને સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને કોકને સિંહના લાઈવ દર્શન કરવા તો થઈ શકે, પણ એ સરકારે ભયંકર નોર્મ્સ પાડવા જોઈએ, એના સિવાય કોઈ નહીં, અને એમાંય ગડમથલ નહીં. અને મયુરભાઈ, હજી એક સુધારો કરવાની જરૂર છે. એક જમાનો હતો કે જેમાં સિંહને જોવા એ દુર્લભ ગણાતું હતું. યા તો તમને સર્કસમાં જોવા મળે, યા તમારે સાસણ ગીરમાં જવું પડે, 2 માંથી એક. તો સરકારે શું વિચાર્યું, આ જે લાઈવ જે લાયન દર્શન કરવાની વાત છે, સિંહ દર્શન, એ શું કામ? એમ કે નવી પેઢીને એવું ન થાય કે સિંહને એ ઓળખતા જ બંધ થઈ જાય. પણ ભલામણા એ યુગ ફરી ગયો. હવે તો ગૂગલમાં સર્ચ કરો ને વિડીયો કરો લાઈવ સિંહને જોવાનો, તો સિંહનો જન્મથી માંડીને સિંહના મૃત્યુ સુધીનો આખો કાળ તમે બિલકુલ ક્લોઝઅપ જોઈ શકો. હવે એવું નથી કે સિંહ વિશે આપણી નવી પેઢી અજાણ રહી શકે. અરે, ડાયનોસોર વિશે અજાણ નથી રહેતી, જે પ્રજાતિ ખતમ થઈ ગઈ આખી ડાયનોસોર, એના વિશે પણ તમે અત્યારે કોઈ પણ નવી જૈન જીને પૂછો કે ડાયનોસોર વિશે મને કયો, એ લગભગ અડધી પોણી કલાક બોલવું હોય તો બોલી શકે, નિબંધ લખવો હોય તો લખી પણ શકે કે કયા યુગમાં હતું, કેવડા હતા, ને એનું કેવું ખોરાક હતો, ને એનું કેવું. તો જો ડાયનોસોર જેનું અત્યારે અસ્તિત્વ જ નથી, એના વિશે પણ નવી પેઢી જો અત્યારે આટલી વાકેફ હોય તો સિંહથી અજાણ રહી શકે ખરી? એટલે એટલે કે લોકોએ, પૈસાદાર લોકોએ ક્લબ કલ્ચર, હોટેલ્સ કલ્ચર, મોટેલ્સ કલ્ચર કે ત્યાં રિસોર્ટ કલ્ચર કરીને સિંહને કાયદેસર મજબૂર કરી દીધા માનવ વસ્તીમાં આવવા માટે થઈને.
એટલે ઈ ભટકીને, કારણ કે સિંહને તો બચવું, એને ક્યાં ખબર છે કે આ જંગલ ખાતું પૈસા ખાઈને આવું બધું કરે છે. એને એમ થાય છે કે અમે માંડ શાંતિથી રહેતા હતા. આપણે કહીએ ને કે સોયે થે બડી ચેન સે, सोए थे बड़ी चैन से, ओढ़े कफन मझार में, यहाँ भी सताने आ गए, किसने पता बता दिया. આ એના જેવું સિંહને થાય. માંડ શાંતિ હતી, અહીંયા ક્યાં દેકારો શરૂ થયો. એટલે એ ભાગે, શાંતિની શોધમાં ભાગે, એમાં આપણે અશાંતિ વહોરી લેવી પડે. એટલે આપની જાણ ખાતર હમણાં ગીર ગઢડાના સાણા વાંકિયા ગામે, અમરેલીના ધારુ તાલુકાના માણાવાવા ગામે, ભાવનગરના મહુવાના ગઢડા ગામે, અમરેલીના રાજુલાના ન્યાય એક યુવકને અને અમરેલીના બગસરા પાસે હુડકોમાં 10 વર્ષના બાળકને હમણાં આ બધા બનાવ છે કે જે સિંહે ફાડી ખાધા હોય. હુમલો કર્યો, મારી નાખ્યા, યા તો ઈજા પહોંચાડી. સરકાર શું કરે છે? અત્યારે વળતર 4 લાખ રૂપિયા. હવે 4 લાખ લેતા પણ ઓબા આવી જાય દુનિયાભરના, એમાં એવિડન્સ આપવા પડે ને આને તેને. તો હવે ત્યાં જે વિસ્તાર, જંગલ વિસ્તારના જેટલા ગામડા છે, એના લોકોને હવે કરવું શું? રહેવું કે હિજરત કરી જાવી? એટલે ખરા અર્થમાં આ સિંહ પણ જળવાઈ રહે અને સિંહના જે જંગલ વિસ્તારના ગામડાના લોકો પણ સલામતી રહે. એટલે હવે સરકારે બિલકુલ, હવે હું જે કહેવા જાઉં છું એ પ્રકારની વાતને બિલકુલ કડક રીતે અમલમાં મુકાવવી પડે. અને આ જે અત્યારે ઢીલી નીતિ છે, રૂપિયા ખાઈને અથવા તો આંખ મીચામણા કરીને અથવા તો ટુરિઝમના નામે આ બધી ક્લબ કલ્ચરને જે પ્રોત્સાહન આપે છે, એ ડીંડક બંધ કરવું જોઈએ. તમારી જાણ ખાતર મયુરભાઈ, સાસણ પંથકમાં સાસણ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, CADA એટલે સાડા, જેમ આપણે રાજકોટમાં રૂડા છે, ભાવનગરમાં ભાડા છે, અમદાવાદમાં ઓરડા છે, એના જેવું છે સાસણ પંથકમાં SADA સાડા. ઈ ઓથોરિટીનું એનું ફરજ શું છે કે સિંહને ક્યાંય ડિસ્ટર્બ થવું ન જોઈએ. પણ આ જે તંત્ર જે છે ખાઈ બદેલું છે. સિંહ કરતાય વધુ માણસોને વધુ ફાડી ખાય આ લોકો. સિંહને તો ભૂખ લાગે ત્યારે પશુ અથવા માણસની ઉપર હુમલા કરે, કારણ કે એ જાનવર છે. આ જે તંત્ર જે છે એ એથી પણ બદતર છે. નહીતર તમે જેમ કીધું ભોજદે સહિતમાં 2000 રિસોર્ટ, તમે વિચાર તો કરો. તો આ 1500 કિલોમીટરમાં કેટલા હશે? અને ઘરાવ ખેતરાવ એ કેટલા હશે? તમે કલ્પના કરી જુઓ. અને આટલા બધા રિસોર્ટમાં ત્યાં હું કોઈ હનુમાન ચાલીસા બોલવા જાય છે શનિ રવિ, કોઈ પ્રાણાયામ કરવા જાય છે, કોઈ યોગ કરવા જાય છે, હું હાલી મળ્યા આપણને નથી ખબર શું કરવા જાય છે. તો જે હરામ ખાયાની જેમ કેટલાય લોકો, બાકી કેટલાક નૈસર્ગિક રીતે હરતા ફરતા હોય છે, બાકીના લોકો તો ત્યાં બસ દારૂ પીવો, ટેસડા કરવા, ધંગ ધડા વગરના ડાન્સ કરવા, માંસ ખાવો અને બાકીનું જે થતું એ કરી લેવું. એટલે તમારી જાણ ખાતર મેં જે SADA એટલે કે સાસણ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, અને એને પણ થોડુંક સજાગ રહીને ખરા અર્થમાં ત્યાં બિલકુલ બિનજરૂરી જે કેટલાક રિસોર્ટ છે એને બિલકુલ બંધ કરાવવાની કોશિશ કરવી જોઈએ અને એના રિપોર્ટ આપવા જોઈએ. સરકારે સ્વયમે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલો છે, ESZ, ઇકો સેન્સિટિવ ઝોન. હવે એમાં વિભાગ પડ્યા છે, ઝોન 1, ઝોન 2, ઝોન 3, અને ત્રણેયનું તમને આપણી ભાષામાં કહું જેથી લોકો સમજી શકે. મૂળ વાત એ છે કે આ નંબરના ઝોન હોય ત્યાં 1 થી 5 કિલોમીટર સુધીમાં કોઈ પણ પ્રકારનું કમર્શિયલ બાંધકામ બાંધી શકાય નહીં, ન હોટેલ, ન ફલાણું, ન ઢીકણું. પણ આનું ક્યાંય છે પાલન? હવે આ ભોજદે, તમે જે કીધું ભોજદે, ત્યાં જો 2000 જેટલા, તો ક્યાં ગયા નીતિ નિયમ? એટલે હું તમને કહું, જે શબ્દ વાપરું હરામ ખાયા, અમથેમ તો નથી વાપરતો. તો આ લોકોએ જે 2000 રિસોર્ટમાં કોઈએ મંજૂરી લીધી કે કેમ, અથવા તો શું ચાલે છે, એ આ 5-5, 6-6 આંકડાના પગાર ખાનારા લોકોને પૂછવું જોઈએ સરકારે. બધાને ખબર છે સાહેબ, હપ્તા પહોંચે છે મહિને. આજ વાંધો છે ભગવાન.
અને હા. એને કારણે શું થાય છે, મેં તમને જે ફિગર આપ્યા ને 332 સિંહોના 2 વર્ષમાં મૃત્યુ થયા, એમાંના મોટા ભાગના કઈ રીતે ત્યાં ખબર છે? એ યા તો જો સરકારને જે કરવું જોઈએ એ કરતું નથી, એ વિસ્તારમાં કુવા જે હોય ને, કુવા ખુલ્લા હોય, કુવાની ઉપર પાળ બાંધવાનું વર્ષોથી વાતો આપણે છાપામાં દર વખત સાંભળીએ છીએ. રામ જાણે હું થાય, કાવડિયા ક્યાં જાય છે. કુવાની ઉપર કાયદેસરનું ઢાંકણું, લોખંડની જાળી બાંધવાની હોય જેથી સિંહ પડી ન જાય. પણ આવું કાંઈ થતું નથી. આપણે રેસ્ક્યુ જોઈએ જ છે દર વખત, સિંહ કે દીપડો એમાં પડે અને પછી ખાટલો બાટલો નાખીને દોડેથી બધા કાઢતા હોય, તમે મેં જોયું. હવે તમે જુઓ, એમાંથી પણ માનવ આ પશુ પક્ષી કેમ, પશુ જે છે સિંહ, એ માનવ પક્ષી કેમ બને? રેસ્ક્યુ જ્યારે થાય, જંગલ ખાતાના લોકો આવીને રેસ્ક્યુ કરે ત્યારે એને જોવા માટે થઈને લોકો કુવાની ફરતે ઉભા રહીએ. હવે જંગલ ખાતા વાળાએ એક ચોક્કસ જગ્યાએ પિંજરું રાખ્યું હોય, જેથી કરીને કુવામાંથી સિંહ કે દીપડો કે નીકળે તો સીધો એમ કે એને પિંજરામાં પૂરીને લઈ જાય. પણ ઓલાને કઈ પિંજરું થોડું ગમે. એટલે ઈ શું કરે, ખાટલા ઉપરથી આમ જેમ કુવામાંથી આમ ઉપર આવવાનો થાય ને, પછી એને એમ લાગે કે હું છલાંગ મારીને બહાર નીકળી જાઉં ને, એને હવે એટલી ખબર પડી ગઈ કે મને પિંજરે જ પૂરવાના છે. એટલે ઈ જંગલમાં ભાગવા માટે થઈને બીજો રસ્તો સાઈડમાંથી શોધે. બ્રાહ્મણ અથવા તો જે જનોઈ પહેરે છે ને, જનોઈ, એ જનોઈ દેવામાં એક વિધિ આવે, ખબર હોય તો. જે બાળકની જનોઈ દે ને, એને ઈ કાશીએ ભણવા મોકલે ને, સામે એના મામા ઉભા રાખે ને પછી દોડે કાશીએ જવા માટે, મામા એને પકડી લે. પણ પેલા તો સીધે સીધું હતું. હવે જે ભાણિયાઓ હોય શું કરે, સાઈડમાંથી ભાગે અને મામા પછી દુનિયાભરમાં દોડે. એમ જંગલ ખાતું આમ ઊભું હોય પિંજરું લઈને, તો સિંહ કઈ મૂર્ખ છે કે આવીને આરામથી પિંજરામાં વયો જાય? એવું હોય કોઈ દી? આપણે સંસ્કૃતમાં કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા. એટલે કે મહેનત કરવાથી જ બધું મળે, એમને કઈ મળતું નથી. સિંહના મોઢામાં આવીને હરણા ન પડે, હરણાને ભક્ષણ કરવું હોય, સિંહે પણ બોર્ડમાંથી બહાર નીકળવું પડે. તો કુવામાંથી આવે સિંહ તો એ એમ કે હાલો ભાઈ કામ થઈ ગયું, પિંજરું થઈ ગયું, જાન છૂટી. એવું હોય? કોઈને પિંજરા નથી ગમતા. જેલ કોને ગમે? એટલે તમારી જાણ ઈ સાઈડ માંથી, જેમ મેં ઓલા જનોઈ વાળી વાત કરી ને, ભાણિયા ભાગે, એમ જનોઈ સાઈડ માંથી ભાગી છૂટવાની મહેનતની કોશિશ કરે સિંહ. ઓલા કુવામાં પડેલો હોય એમાં નડે કોણ? એને જોવા ઉભા હોય એ લોકો. સ્વાભાવિક છે. એટલે સિંહ તો પોતાની પ્રકૃતિ છે, એટલે યા તો એ હુમલો કરે, યા તો બટકું ભરે, યા તો મારી નાખે, કે જે કરે તે. એને ટૂંકમાં ભાગવું છે. હવે એક વખત માનવનું લોહી ચાખી જાય એટલે એ માનવ ભક્ષી થઈ જાય. અન્યથા સિંહ કોઈ દી બહુ માનવ ભક્ષી નથી રહેતો. અને આમ તમારી જાણ ખાતર, સિંહ તો રજવાડા જેવું પ્રાણી છે. ઈ કોકનું ઉછીનું મારણ પણ ખાતો નથી હોતો. આપણે દુહામાં કે છે કે સિંહ ભૂખો પણ ન સડે, ગમે તેવો હોય કાળ, તૃણ ન ખાય તોય ઈ તો ગજના ભાંગે ગાળ. સિંહ કોઈ દી હાવજ હેંજરડા પીવે એમ હાવજ કોઈ દી છે ને આવા ખડ ન ખાય. જુઓ, રાજ રીત જતી કરી ખડ જો હાવજ ખાય, તો લાજે સિંહના દૂધડા, એની ભવની બોઠક થાય. ઈ કોઈ દી ખડ ન ખાય, કોકનું મારણ કર. ખડ એટલે, ખડ તો આમ તો તૃણભક્ષી તો છે નહીં સિંહ, પણ ખડ એટલે કોકનું મારેલું મારણ, કે અથવા તો નૈસર્ગિક રીતે કોઈ પશુ મરી ગયું હોય તો પણ સિંહ ન ખાય. સિંહ તો પોતે ફાડી ખાય પોતાની રીતે. અને એક વખત મારણ કરે ને સિંહ, પછી પાછો કૂતરા વેડા ન કરે. ઈ ત્યાં મારણને પડ્યું રાખવા દે, પછી રજવાડાની જેમ આવે ને અનુકૂળતા એ તેવો શ્રી એનો ભોગ પાછો ખાય. બોલો, આ એની પ્રકૃતિ છે, રજવાડું છે. આ રાજા, જંગલનો રાજા અમથું નથી કહેતા, એની પ્રકૃતિ રજવાડી છે. એટલે આવા જે સિંહ જે છે, એને તમે જે કીધું એ જ પ્રમાણે કહું છું, એવા સિંહને નૈસર્ગિક રીતે જે 1400-1500 કિલોમીટરનું અભયારણ્ય રિઝર્વ જે છે, એ રિઝર્વ રહેવું જોઈએ. અને જે રિસોર્ટ ને, ક્લબ ને, ફાર્મ હાઉસ ને, હોટેલ્સ ને, આ બધું જે બન્યું છે, અને એ બધાએ પોતપોતિકા જે દિવાલો બાંધી કે વાયરિંગ કર્યું, ફેન્સિંગ કર્યું, એને કારણે સિંહને જાવા કરવાના બધા રસ્તા પેક થઈ ગયા. એટલે ઈ જે તે રસ્તે નીકળે અને પછી ત્યાં તો આજુબાજુમાં ગામડા તો છે જ, એટલે ઈ માનવ પક્ષી બનવા માંડ્યા.
તો આપની જાણ ખાતર આ સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે સિંહનું અભયારણ્ય જે છે એ બિલકુલ રિઝર્વ રાખવું જોઈએ અને એવા એકાદ બે જ રૂટ રાખવા જોઈએ. એમાં પણ ઇલેક્ટ્રિક બસ હોવી જોઈએ જે બિલકુલ અવાજે ન કરે ઇલેક્ટ્રિક બસમાં. અને બીજા માણસોને કેવું જોઈએ કે તમે જે ફોટા પાડો એ ઠીક છે, પણ તમે જો નાના છોકરા હોય કે મોટા હોય, સિંહ ભાળેલો ચિચિયારી મારે આમ તેમ, તો સિંહને રોજનું થયું. કારણ કે આખો દિવસ તમારી એક પછી એક સાસણગીરમાં બસ તો આવ્યા કરે, તો સિંહને હું ક્યારે? ભીખુદાન ગઢવી કે ને કે જો પાથરણું પથારી પાથરોમાં જ રાત વીતી જાય તો હું કહીએ. એમ એક પછી એક બસ આવ્યા કરે, આપણે બદલાઈએ, બસ ઇનોઈ છે, સિંહ ઇનોઈ છે, વિસ્તાર ઇનોઈ છે, તો એને હું કહીએ. એટલે એક નિર્ધારિત સમય પણ કરવો જોઈએ કે ભાઈ 2 થી 3, સવારના 9 થી 1, દાખલા તરીકે વાત છે. સાંજના 3 થી 5, એવો એક જ સમય, બીજું કાંઈ નહીં. પછી નિતાંત શાંતિ. એ જંગલમાં સિંહ અને પશુ અને બીજું કોઈ નહીં. પેલા જમાનામાં જે માલધારી હતા એ આમ જ કરતા. મેં તુલસી શ્યામ પાસે એક નેહડામાં રાત વિતાવી છે. મેં 1-2 દિવસ રોકાણા હતા. કાળુભાઈ કરીને એક ભાઈ છે, એના નેહડામાં અમે ગયા હતા. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટનું હતું, જે અત્યારે છારોડી ગુરુકુળમાં વયા ગયા. કનુ ભગત, માધુપ્રીદાસજીના ખાસમ ખાસ છે તે. એ કનુ ભગત અમને લઈ ગયા હતા અને મેં જોયું નિતાંત શાંતિ. તમે જે તમરા બોલે નહીં સંભળાય. તમરા જે અત્યારે શહેરના લોકોને સમજાશે નહીં કે આ તમરા એટલે શું. તમરા એટલે તમે ગામડામાં જાઓ ને ત્યારે એક પ્રકારનું જંતુ છે, એનો જ અવાજ આવે, બીજા કોઈનો અવાજ ના આવે. હવે ઈ મેં ત્યાં અનુભવ્યું નેહડામાં. અને સિંહ પણ આવ્યો રાત્રે, મારણ પર કર્યું. અમે જોવાઈ ગયા. સિંહે પાડીનું મારણ કર્યું હતું. એ ત્યાં પાડી મરેલી પડી હતી, સિંહ ત્યાં બેઠો આરામથી વયો ગયો. અને અમને જે કાળુભાઈ લઈ ગયા હતા એના હાથમાં ખાલી એક લાકડું ને એક નાનું એવું ફાનસ હતું, તો બીજું કોઈ હથિયાર નહોતું. તોય સિંહે અમારી ઉપર હુમલો ન કર્યો, કારણ કે રજવાડી પ્રાણી છે. એટલે આ જે ગામડામાં હુમલા થઈ રહ્યા છે ને સરકારને ને પ્રજાને એમ આનું કરવું હું, એનો ઈલાજ તમને કહું, સંપૂર્ણપણે એસઓપી એટલે કે જે માર્ગદર્શિકા છે એનું પાલન કરવામાં આવે. સિંહ માટે રિઝર્વ જે આખું જંગલ છે એને કેવળ સિંહ માટે જ રાખે ને કેટલાક માલધારીઓને રાખે, જેથી કરીને નૈસર્ગિક રીતે એને ખોરાક મળી રહે. આ માલધારીને બહાર કાઢવાની પદ્ધતિ છે ને બહુ ખતરનાક છે. ઈ એટલા માટે બાનું જુદું કાઢે છે ભણતરનું, પણ ખરેખર તો ત્યાં કાળા ધોળા થઈ શકે ને એમાં કોઈ આપણી વાતને જાણી ન જાય. મૂળ આશે તો ઈ છે. નહીતર માલધારી અને સિંહ ઈ તો પેઢીઓથી દસકાઓથી સાથે રહે છે. કોઈ સિંહને તો ખબર નથી પડતી, એમ આપણે માની લઈએ બે ઘડી. માલધારીને પણ કોઈ દી સિંહની શિકાયત નથી થઈ. કોઈ માલધારી એમ નથી કીધું કે 3 પાડીને કે 3 ભેંસને કે 3 પાડાને કે 3 વાછરૂને કે છોરુને અમારો સિંહ ખાઈ ગયો એટલે હાલો હું સિંહને મારી નાખું. કોઈ નથી મારી નાખતું. બધા જંગલમાં આરામથી પોતાના માલઢોર ચરાવતા હોય અને થોડી વાર થાય ને ક્યાંકથી માની લો કે સિંહ આવે ને એકાદું પાડરાને કે કોઈ ભેંસને કે નાની ગાયને કે ઉપાડી જાય, તો આ લોકો ઘડીક મહેનત કરે છોડાવવાની, છૂટે તો. ન છૂટે તો એમ કે ના ભાગ. એટલે સરકારે 2-3 વસ્તુ ખાસ કરવી જોઈએ. જે પરંપરાગત માલધારીઓ ત્યાં છે, પછી કમર્શિયલ નહીં હોય માલધારી, પર પાછા ન્યા જઈને રિસોર્ટ બનાવે એ નહીં. માલધારી એટલે પશુપાલનનો જ વ્યવસાય કરનારા અને નૈસર્ગિક જીવન, એને હું માલધારીની વાતમાં સંખ્યામાં કહું છું. ત્યાં રિસોર્ટના નામે કરી નાખે એ ખોટું. ત્યાં વીઆઈપી માલધારી આવે ને પછી એની ત્યાં વીઆઈપી લોકો આવે ને દર શનિ રવિવારે ટેસડા કરે, એ માલધારી નહીં. આ જંગલ ખાતાના માલધારી જે છે એ સિંહને અનુરૂપ વાતાવરણ જાળવી રાખે, એને માલધારી કહો. એવા પશુપાલકોને એને જ ત્યાં રહેવા દેવા જોઈએ. અને સિંહ દર્શનનો સમય ફિક્સ કરવો જોઈએ. આખા દિવસમાં અમુક જ સમય. પછી વીઆઈપી ને તો એવું છે, આપણે તો પૈસા દઈને બસ આપણે સિંહ જોઈ લેવો, સિંહ નું જે થવું થાય. એવું ન હોય. આપણા ઘરે પણ રાતના 2-2:30 વાગે કોઈક મહેમાન આવે, અણછૂટકાનું આવે તો જુદી વાત છે, પણ બાકી રોજ 2-2:30 વાગે કોઈ મહેમાન આવે તો આપણને ગમે ખરા? ભલે ગમે એવા મહેમાનો પર રોજ 2-2:30 વાગે રાતના આવે, જો કરો જમવાનું, ભજીયા બનાવો, કોઈ ખાવા વીઆઈપી લોકો પૈસા આપીને જંગલ ખાતાને ફોડીને ઓલી જીપડીમાં નીકળે
અને જીપડીમાં જાય એટલે એમાંય પાછા ગોઠવણ.com હોય, ખબર જ હોય સિંહ ક્યાં બેઠો, જીપ વાળા ન્યા જ લઈ જાય. એટલે ઓલો બિચારો માંડ હજી હૂતો ન હૂતો ત્યાં વળી પાછા ટીટી પીપી કરતા કરતા આ લોકો નીકળે. જુઓ ભાઈ સિંહ છે, એટલે આ ભાઈને પૈસા મળી જાય જંગલ ખાતા વાળાને, લોકોને જોણું થાય. પણ સિંહ તો જે છે એની નિંદર તો ભ્રમ થાય ને, તો અનિંદ્રા જે છે ને એના જેવો કોઈ રોગ નથી. પછી માનસિક રીતે એ તામસી બની જાય. નિંદ્ર આંખ ઉજાગર તો માણસ છે ને, પેલા જમાનામાં સજા જે કરતા ને આરોપીને, એને ઊંઘવા ન દેતા જેલમાં. ઊંઘવાનો થાય એટલે પાણી છાંટે રીતસર, એટલે આપોઆપ પછી માણસ બોલવા માંડે, બાપા મેં જે કર્યું પાપ પોતે કબૂલી લે. એમાં સિંહ જે છે એને તમે ઊંઘવા જ ન દો તો સ્વાભાવિક જ પછી તામસી થઈ જાય, પછી ગમે એને ફાડી ખાય. એટલે મેં મયુરભાઈ આખી વાત સમજાવી કે સિંહની અત્યારની પરિસ્થિતિ શું છે, શું હોવું જોઈએ અને કોણ એના માટે દોષિત છે. એના માટે બે જ લોકો દોષિત છે. એક જંગલ ખાતું છે ને, હું એને જંગલી ખાતું કહું. એ જંગલી ખાતું અને દોઢ દાયું તંત્ર. દાયું નહીં, દોઢ દાયું. વધારે પડતા પૈસા લઈને માલેતુદાર લોકોને લાયન શો બતાવો અને આમ તેમ, એ જે બધી પ્રવૃત્તિ છે ને એને કારણે સિંહ ભડકા છે અને માનવ બક્ષી બન્યા છે. જો આપણે એશિયાટિક લાયન નું ગૌરવ આપણી ભૂમિમાં ગૌરવ રૂપ છે આખામાં, કે આવા સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં આવા સિંહ વિચરે છે, એ યથાવત જાળવી રાખવું હોય અને માનવ અને સિંહનું સહ અસ્તિત્વ જળવાઈ રહે, કોઈ હુમલા ન કરે, બંને સાથે જીવે, એવું પ્રાકૃતિક રીતે જો કરવું હોય તો જંગલ ખાતા સ્ટ્રિક્ટલી, સરકારે પણ આ જંગલ ખાતા વાળા જે પૈસા આપીને બધા ખેલ કરાવડાવે છે ને, રિસોર્ટ ને ક્લબ હાઉસીસ ને બધું છે, એ ડીંડક બંધ કરી અને જંગલને કાયદેસરનું એના સિંહ માટે રાખે રિઝર્વ, તો કોઈ દિવસ વાંધો નહીં આવે. બાકી આ શિકાયતો રહેશે. આપણા હાથના કરે આપણે હૈયે વાગાવી રહ્યા છીએ. જી મયુરભાઈ. તમે કહ્યું એ પ્રમાણે કે ખરેખર આજે માનવ પક્ષી બન્યો છે એની પાછળનું કારણ આપણે જ છીએ, કારણ કે આપણે એમના રહેઠાણની અંદર ઘૂસ્યા છે ને હવે એ આપણા રહેઠાણની અંદર ઘૂસવા લાગ્યા છે અને માનવ પક્ષી બની રહ્યા છે. અને જે આપણે તમે કહ્યું એમ કે જે આજે રિસોર્ટ ને એ બધું બની રહ્યું છે ને, એ જ બધું જવાબદાર છે. આપણે જે 2000 જેટલા રિસોર્ટો સાસણની અંદર હોવાનો અત્યારે આંકડાઓ ઘણી વખત સામે આવ્યા છે, અને તેમાં સૌથી કોઈની મીઠી નજર હોય તો તે તંત્રની છે. અને તેમના જ કારણે આજે સિંહો જે છે તે પોતાનું વિસ્તાર છોડીને આજે શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે ને આ પ્રકારની ઘટનાઓ જે છે તે બની રહી છે. ખૂબ ખૂબ આભાર સર, આટલી સરસ રીતે સમજાવવા બદલ. જી નમસ્કાર.